હેલો નમસ્કાર સરળ એફ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું મગફળી બજારના નવા એપિસોડની અંદર, જેમાં મગફળી બજારની સંપૂર્ણ માહિતી લઈએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો હોય છે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમને મળતું રહે તમારા તરફથી પ્રોત્સાહન। મગફળીનો ભાગ આગળ હજુ છો જ્યારે 40,000 ખેડૂત મિત્રોએ એ ભાગને જોયો છે, પણ એની સરખામણીમાં લાઇકનું પ્રમાણ અમને ઓછું લાગ્યું છે, એટલે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાથી તમને નોટિફિકેશન તાત્કાલિક તરત છે નવા ભાગનું મળતું હોય છે। કોઈ પણ પાકોની અંદર માહિતી તમને ડિટેલ સાથે મળી શકે છે, કારણ કે અહીંયા ડુંગળીના ભાગ રજૂ થતા હોય છે, કપાસના ભાગ રજૂ થતા હોય છે, જીરું, વરિયાળી, ચણા, ધાણા વગેરે પાકોના ભાગ અહીંયાથી જ્યારે મૂકવામાં આવે છે ત્યારે તમને તરત જ એનું સીધું નોટિફિકેશન મળી શકે એ માટે ખાસ ભાગને લાઇક અને સબસ્ક્રાઇબ ચેનલને અવશ્ય કરવી જોઈએ। અને આ ચેનલ ખાસ માત્ર ખેડૂતો માટે કામ કરી રહી છે, એટલે ખેડૂતો દ્વારા છે સબસ્ક્રાઇબ થવી જોઈએ, બીજા અન્ય વેપારીઓ દ્વારા છે સબસ્ક્રાઇબ નથી કરવાની, અથવા તો અમે એને કહેતા પણ નથી કે બીજા લોકો કોઈ સબસ્ક્રાઇબ કરે ચેનલને। હવે જોઈએ મગફળી બજારની ચર્ચા કરીએ તો આગળ ભાગ રજૂ કર્યો ત્યારે આપણે શરૂઆતમાં મજબૂત સ્થિતિ સાથે બજાર છે આપણે જોવા મળી શકે, મગફળીમાં કોઈ ચિંતા નહીં કરવાની એવી આપણે ભાગમાં ભલામણ કરી હતી અને બજારની અંદર મજબૂત સ્થિતિ બનેલી જોવા મળી। તો હાલ જોઈએ તો એ બાદ છે લગભગ અઠવાડિયે છે બજારની અંદર છે અમુક દિવસે નોર્મલ સુધારાની ચાલ જોવા મળે, તો અમુક દિવસે બજાર સ્ટેબલ જોવા મળે, તો અમુક દિવસે છે થોડો ઘણો બજાર ઉપર દબાણ છે જોવા મળતું હોય છે। એકંદરે બજાર છે વધારે પડતી ઘટતી પણ નથી, એમ વધારે પડતી મોટી તેજી પણ નથી જોવા મળતી, સ્ટેબલ અને સ્થિર રેન્જમાં છે ચાલતી જોવા મળે છે મગફળીની અંદર। મગફળીમાં સાપ્તાહિક સમીક્ષા કરીએ તો બજાર ભાવ છે આપણે અલગ અલગ નંબર પ્રમાણે છે કેવા જોવા મળે છે। આપણે શરૂઆત કરીએ 28 થી 32 નંબરની વાત કરીએ તો 1080 રૂપિયાથી લઈને સારી ક્વોલિટી સુપર એકસ્ટ્રા ક્વોલિટી સુધી છે બજાર આપણને 1300 કે 1310 રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળતી હતી। એવી રીતના 66 નંબર મગફળીની વાત કરીએ તો 1230 રૂપિયાથી બજાર છે આપણને 1520 રૂપિયા સુધી છે ઊંચામાં સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં જોવા મળતી હતી। આ રેન્જ છે મિત્રો નબળીથી સારી, સારીથી સુપર ને સુપરથી એકસ્ટ્રા સુપર સુધીના આપણે ભાવનો સરેરાશ એક આંકડો છે રજૂ કર્યો છે। જોઈએ તો ગિરનારની અંદર છે 1100 રૂપિયાથી લઈને 1420 રૂપિયા સુધી છે સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં ભાવ ઊંચા જોવા મળ્યા હતા। જોકે એમાં તેલની ટકાવારી દાણામાં છે થોડી આ સિઝનમાં છે અલગ અલગ જે નંબરની વેરાયટી છે એના કરતાં છે થોડીક અલગ હટકે છે, એના લીધે છે એનું બજાર છે પાછળથી તેજીમાં જોવા મળ્યું છે। અને જોઈએ તો 37 નંબર 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધી ઊંચામાં એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં જોવા મળતી હતી। 39 નંબરની વાત કરીએ તો 1010 રૂપિયાથી લઈને 1310 રૂપિયાના ભાવ છે આપણે ઊંચામાં એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં જોવા મળ્યા હતા। G20 એટલે કે G20 નંબરની વાત કરીએ તો ગુજરાત 1100 રૂપિયાથી લઈને 1440-45 રૂપિયા સુધી છે સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં છે ભાવ જોવા મળતા હતા। એકંદરે ગુજરાત રાજ્યની અંદર છે 1600 કે 1650 સુધીના ઊંચા પ્રતિમણ 20 કિલોના ભાવની એન્ટ્રીઓ જોવા મળતી હોય છે ગુજરાત રાજ્યભરની અંદર। અમુક માર્કેટિંગ યાર્ડોમાં એકાદી બે એન્ટ્રી પડી હોય તો એની આપણે ચર્ચા નથી કરતા, પણ બજાર અત્યંત સારી એમાં આપણે ગણી શકીએ કે જેના લીધે ઊંચી એન્ટ્રીઓ જોવા મળતી હોય જ્યારે વેરાયટી પ્રમાણે જોઈએ તો મિત્રો વેચવાલીનું પ્રમાણ છે ગુજરાત રાજ્યભરની અંદર અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં છે મગફળી ખેડૂતો લાવતા હોય છે, પણ એમાં છે ઘટાડો નોંધાયો છે। અને જે આગળ જોઈએ તો 2,50,000 થી લઈ અને 2,70,000 ગુણીની આવક પ્રથમ જોવા મળતી હતી શરૂઆતમાં, એ બાદ છે અત્યારે હાલ ધીમો ધીમો ઘટાડો થઈને 2,20,000 થી લઈ 2,40,000 ગુણીની આવક ગુજરાત રાજ્યભરની અંદર છે પર ડે જોવા મળી રહી છે। એ પ્રમાણે જોઈએ તો ગુજરાતની અંદર માવઠા પહેલા છે વાવેતર દરમિયાન ને વાવેતરમાં સારી મગફળી ઊભી હતી ત્યારે બજારમાં છે 66 લાખ ટનની ઉત્પાદન ધારણા મગફળીની અંદર મુકાતી હતી। એ બાદ માવઠું થયું, એ બાદ 56 લાખ ટનની ધારણા મૂકવામાં આવી, 10 લાખ ટનનો ઘટાડો થયો। એ બાદ છે ફરીવાર છે અત્યારે હાલ છે મગફળી જ્યારે માર્કેટમાં આવી ત્યારે ફરીવાર 10 લાખનો ઘટાડો થતા 45-46 લાખ ટન મગફળી થઈ શકે છે એવું હાલ માનવામાં આવે છે, અને ખેડૂતો એના કરતાં પણ છે ઘટી શકે એવું કહી રહ્યા છે। જો એ આગળ આપણે ચર્ચા કરી છે કે 45 લાખ કરતાં નીચે મગફળીનો આંકડો જોવા મળે તો અવશ્ય પાછળ જતા તે નવી તેજી છે જોવા મળી શકે છે। એટલા માટે માર્કેટિંગ યાર્ડોની અંદર છે વેચવાલીની અંદર છે ઘટાડો થવો ખેડૂતો દ્વારા એ પણ એક સંકેત છે આગામી બતાવી રહ્યું છે કે ચિત્ર આગળ જતા બદલી શકે છે જ્યારે વેચવાલી વધારે પ્રમાણમાં ઘટી જશે। જોઈએ તો હાલ મગફળીના સ્ટોકિસ્ટો અને મગફળીના આગળ જતા નફાના ભાવ લેવા માટે જે પણ સ્ટોક કરી રહ્યા છે એવા પણ છે ઘણા બધા અમારી સામે રજૂ થતા હોય છે બ્રોકરો, અને એ પ્રમાણે છે એના સ્ટોક વધી રહ્યા છે। એટલે મગફળી છે સસ્તા ભાવે જ્યારે મળતી હોય અથવા તો એને એવું લાગતું હોય કે આગળ જતા એમાં નફા વસૂલી થઈ શકશે તો ખાસ કરીને એ સ્ટોક કરતા હોય છે, એના લીધે સ્ટોકિસ્ટોનું પણ છે અત્યારે સ્ટોક કરવાનો વધારો જોવા મળે છે। મિલો જે ઓઇલ મિલો છે એ પણ છે ખરીદી છે વધારે પડતી કરતી જોવા મળે છે, કારણ કે આગળ જતા તેલમાં એના નફા છે બુકિંગ થઈ શકે।
જોઈએ તો ખેડૂતો માટે સંવેદનશીલ સરકાર છે, એના દ્વારા છે ટેકાના ભાવે છે જે MSP રેટ ઉપર મગફળીની ખરીદી છે ક્યાં સુધી પહોંચી છે. તો એનો સ્ટોકની ચર્ચા કરીએ તો 3.20 લાખ ટન મગફળીની ખરીદી છે અત્યાર સુધીમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે, જેની આપણે ચર્ચા કરીએ તો એમાં ઘણા બધા સેન્ટરોમાં એવું પણ જોવા મળે છે કે જ્યાં વેચવાલી કરવા માટે ખેડૂતો આવી રહ્યા છે, પણ માલને સાચવવા માટે ગોડાઉનની વ્યવસ્થા સરકાર પાસે જોવા નથી મળતી. અમુક વાર છે માલ ભરેલો ખેડૂતોને રાખવો પડે છે, અને જ્યારે અમુક સેન્ટરોમાં છે ખેડૂતોની મગફળી ખરાબ ખરીદાતી નથી અને વેપારીઓની મગફળી છે ખરાબ વધારે પડતી ખરીદાય છે. એટલા માટે એવા પણ છે બનાવો જોવા મળે છે. અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ છે બનાવ જોવા મળે છે, પણ MSP રેટ ઉપર સંવેદનશીલ સરકાર છે તમારી ખરીદી ચાલુ રાખે છે. આગળ જોઈએ તો દાણાની વાત કરી લઈએ તો દાણાની અંદર છે એક્સપોર્ટ ક્વોલિટી અને સારા એકસ્ટા સુપર ક્વોલિટીમાં છે દાણાની અંદર છે 85 રૂપિયાથી લઈને 105 રૂપિયા સુધીના પ્રતિ કિલોના ભાવ છે જોવા મળ્યા છે. જે આગળના ભાગ પહેલા છે આપણે વાત કરી હતી એ બાદ છે 5 થી 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, એ બાદ ફરીવાર છે 5 થી 10 રૂપિયાનો સુધારો જોવા મળ્યો અને અત્યારે હાલ છે 85 થી 105 સુધી છે સારી ક્વોલિટી એકસ્ટા સુપર ક્વોલિટી એક્સપોર્ટ દાણાના ભાવ જોવા મળે છે. મગફળીના તેલના ડબ્બાની ચર્ચા કરી લઈએ તો હાલ મગફળીના તેલના ડબ્બા અલગ અલગ બ્રાન્ડ પ્રમાણે જોઈએ તો 2500 રૂપિયાથી લઈને 2750 રૂપિયા સુધી ઊંચી બ્રાન્ડ છે અને સારી ક્વોલિટીવાળા જે તેલની 100% પ્યોર ગુણવત્તા પૂરી પાડે છે એના 15 કિલોના ડબ્બાના 2750 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં કોઈ ઘટાડો અઠવાડિયામાં જોવા નથી મળ્યો. સાપ્તાહિક દરમિયાન છે ઘટાડા થતા હોય તો એ માત્ર 40-50 રૂપિયાના ડબ્બે ઘટાડા છે લોકલ બ્રાન્ડની અંદર થતા હોય છે અને એની અંદર ભેળસેળ છે, એટલે ખાસ કરીને એમાં ઘટાડા વધઘટ ભાવ છે જોવા મળતા હોય, પણ એકંદરે પ્યોર ક્વોલિટીમાં છે સારી બ્રાન્ડમાં છે ઘટાડો જોવા નથી મળ્યો. હવે જોઈએ તો નિકાસ માંગની ચર્ચા કરી લઈએ તો નિકાસ છે લગભગ 5 થી 6 અને 7 દેશોમાં છે દાણાની જોવા મળી રહી છે અને એ પ્રમાણે જોઈએ તો ઇન્ડોનેશિયા એક એવો દેશ છે જે રાજસ્થાનની મગફળી છે એની અંદર છે આગળ આપણે ચર્ચા કરી હતી એવી રીતના વધતા ભેજના લીધે આવતી ફૂગના કારણે છે ત્યાંની લેબ પરીક્ષણમાં છે વધારે પડતી મગફળી છે ડેમેજ જોવા મળી છે, એટલે કે જે આ ફૂગને લીધે અને એના લીધે છે રિજેક્ટ થઈ છે અને મગફળી રિજેક્ટ થવાના કારણે છે રાજસ્થાનની અંદર છે એનો પ્રભાવ પડી શકે છે, પણ ગુજરાતની મગફળી છે વધારે પડતી બીજા દેશોમાં છે નિકાસ થાય છે અને એના લીધે છે ઇન્ડોનેશિયા જેવા બીજા દેશોના અસર ન પડે એ માટે ખાસ કરીને સરકાર છે પગલાં નિરીક્ષણ પરીક્ષણના લે અને લેબ કરીને નિકાસ કરે તો વધારે પડતા છે ખેડૂતોને એના લીધે છે માર સહન કરવાનો વારો ન આવે ને નિકાસ છે સરખી સહેલાઈથી છે બીજા દેશોમાં થઈ શકે અને બીજા દેશો છે એની પણ માંગ વધી શકે આપણા દેશમાંથી સારી ક્વોલિટી માટે. તો આ બધા તમામ નવા અપડેટ સાથે છે ભાગની અંદર આપણે એક નિષ્કર્ષ કાઢીએ તો બજારમાં છે અત્યારે મજબૂત માંગ છે બનેલી છે, બજારમાં મજબૂત સારી ક્વોલિટીની માંગ છે આગળ જતાં વધારે પડતી રહી શકે છે, કારણ કે એક એવો પાક છે જેમાં મગફળી છે માવઠાને લીધે ડેમેજ થયેલી છે. બીજો એક એવો પાક છે મગફળીની અંદર કે અમુક વિસ્તારોમાં સતત વરસાદ આખા ચોમાસા દરમિયાન પડ્યો છે એના લીધે છે ક્વોલિટીની અંદર છે દાણામાં છે વધારે પડતા ભેજને કારણે છે આપણે કહેતા હોઈએ કે મગફળી છે પાકમાં જ્યારે દાણો ઠરે નહીં ત્યાં સુધી છે પાક છે એનો મજબૂત ન આવી શકે, એ માટે એવા જે મગફળીના જે ઉતારા છે એ લગભગ 60 થી 65 ની આજુબાજુ જોવા મળે છે, એટલે ઉતારા ઘટી રહ્યા છે. એનું કારણ જોઈએ તો સતત વરસાદ જ્યાં પડેલો છે એવા વિસ્તારોની મગફળી આવેલી છે એના ઉપર છે એ દાણામાં ઉતારાનું ઘટવું, એટલે સિંગ તેલના જે પ્યોર ડબ્બા વેચાઈ રહ્યા છે એ પ્યોર ડબ્બામાં છે ભાવ ઘટાડો વધારે પડતો જોવા ન મળી શકે, કારણ કે આવા દાણા પિલાણમાં આવતા હોય તો ભાવ છે ઘટાડીને વેપારીઓ છે ઓછા ઉતારાવાળા દાણામાં નફો ન કરી શકે. એટલે ગુજરાતની અંદર એક ભાગની માવઠામાં ડેમેજ થયેલી અને બીજા ભાગની આવી ઉતારામાં ઘટેલી જે મગફળી છે આ બંને ભાગ દૂર કરતા એક જ ભાગ છે એવો વધે છે કે જેની અંદર સારી ક્વોલિટી અને જે વરસાદ છે ગેપમાં જે થતો હોય વરસાદ, એટલે કે પાકની સમયે છે પૂરેપૂરો એને વરસાદનો ગેપ મળ્યો હોય, દાણો એનો ઠર્યો હોય અને મજબૂતાઈથી છે પોતરામાં ફિટ થયો હોય, આવી મગફળી છે એ ત્રીજા ભાગની છે મગફળી છે. અને ત્રીજા ભાગની મગફળીની અંદર પણ છે સામે જોઈએ તો સારી મગફળી 15 લાખ ટન આજુબાજુ CCI ટેકાના MSP રેટ ઉપર છે ખરીદવાની છે, એના લીધે છે બજાર ઉપર સારી એક તો ત્રીજા ભાગની મગફળી છે અને એમાં પણ CCI ખરીદે તો સારી ક્વોલિટીની મગફળી છે અમારા અંદાજ પ્રમાણે 4 થી 5 લાખ ટન છે જોવા મળી શકે છે. અને એ પ્રાઇવેટ મિલો અને જોઈએ તો જે સ્ટોકિસ્ટો છે એવી મગફળીની ખરીદી કરવા માટે વધારે પડતા આતુર હોય છે અને એમાં ઉતારા વધારે બેસવાના લીધે છે આગળ જતાં નફા વસૂલી થઈ શકે છે. એટલા માટે છે આગળ જતાં CCI નું પણ છે કામ પૂરું થયા બાદ ખરીદી પૂરી થયા બાદ છે
બજાર પાછળથી પણ સારી ક્વોલિટીમાં છે, ઊંચી અને ઉચકાઈ શકે છે વધારે પ્રમાણમાં, કારણ કે માર્કેટમાં મગફળીની કમી નથી પણ મગફળીની સારી ક્વોલિટીની કમી હોય છે અને એના લીધે છે બજારમાં છે, કારણ કે 3 વિભાગ પડ્યા છે આ વર્ષની અંદર આ સિઝનમાં, એના લીધે મગફળીના બજારમાં અલગ અલગ રેન્જ છે. એટલા માટે આપણે આગળ પણ કહ્યું હતું કે બજારમાં છે ચિંતા કરવાની તમારે જરૂર નથી, છે એનાથી ભાવ ઘટશે નહીં સારી ક્વોલિટીમાં, ત્યાંથી બજાર ઉપર જશે પણ નીચે નહીં તમને જોવા મળે. અને ખરાબ ક્વોલિટીને આપણે વારંવાર કહેતા આવીએ છીએ કે ડેમેજ થયેલી હોય અથવા તો કોઈ પણ રીતે જે નબળી ક્વોલિટીની જે મગફળી છે એના માટે વેચાણ કરવું જરૂરી બનતું હોય, પછી CCIમાં વેચાય કે ખુલ્લી માર્કેટમાં, કારણ કે સિઝનની શરૂઆતમાં તમામ પ્રકારની મગફળીની માંગ હોય છે અને તમામ પ્રકારની મગફળી મિક્સિંગમાં ચાલતી હોય છે. એટલા માટે અત્યારે હાલ જે તમને ભાવ મળે એનો એ પાછળથી કદાચ સારી મગફળીની સાપેક્ષમાં ન પણ મળી શકે, એટલા માટે શરૂઆતમાં તમારે નાણાં છૂટા કરવા માટે એ ટાઈપની મગફળી વેચવી જોઈએ. તો આ સાપ્તાહિક ભાગ છે ખેડૂતોની ખાસ ફરમાઈશ ઉપર રજૂ કરવામાં આવ્યો હતો. ઘણા બધા આગળના ભાગોમાં પણ કોમેન્ટો ખેડૂત મિત્રો કરી રહ્યા હતા અને એને પણ વધારે પડતું સરળતાથી સમજાઈ શકે એ માટે આપણે બધા જ મગફળીના મુદ્દાઓ સાથે આ ભાગ રજૂ કર્યો છે અને હજી પણ તમારા માટે સવાલોના જવાબ માટે અમે નેક્સ્ટ ભાગમાં છે ફરીવાર હાજર થઈશું, જેથી તમે કોમેન્ટ કરો અને આના ઉપર છે અમે નવો ભાગ રજૂ કરશું. તો ખાસ ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરવા માંગતા હોય અથવા તો જેને ડુંગળી પાક ઉપર હોય છે એવા ખેડૂત મિત્રો તમામ છે આપણે ડુંગળીનો ભાગ રજૂ કર્યો છે ખેડૂતોની ફરમાઈશ ઉપર, તો ખાસ એ ભાગ જોઈ લેવો. અને નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક અવશ્ય કરો, જેથી તમને તરત જ તમારા પાકના ભાગનું નોટિફિકેશન તમને મળી શકે. હવે મળીએ નવા ભાગ સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.